માળિયાહાટીના ખાતે શ્રીરામ જન્મોત્સવના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સમગ્ર શહેરને ધજા પતાકા અને શ્રીરામ નામથી અયોધ્યા બનાવી દીધું હતું। શોભાયાત્રામાં શહેર સાથે સાથે નજીકના ગામડાના લોકો પણ બેન્ડ પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા। શોભાયાત્રામાં વિવિધ પ્લોટ્સ ડીજે પર શ્રીરામ નામની ગૂંજ સાથે શહેર ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપરાંત વેપારી, રાજકીય અને સનાતનના આગેવાનો પણ જોડાયા હતા। સાથે જ શોભાયાત્રાને જોઈ ભાવિક ભક્તો સાથે ભગવતી દર્શન લીધા હતા। પોલીસ દ્વારા પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। માળિયાહાટીના પોલીસના પીઆઈ એનએન કાતરિયા અને સ્ટાફ દ્વારા શોભાયાત્રાને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવવામાં આવી હતી। માળિયાહાટીના શહેર આખરે રામ જન્મોત્સવની ઉજવણીમાં ઉત્સાહ અને ભક્તિભાવથી ભરી ગયું હતું। વિક્રમ સંવંત 2082 અને ચૈત્ર માસ આજે 9મી તિથિ ભગવાન શ્રી રામચંદ્રજી લલ્લાનો જન્મોત્સવ આજે માળિયામાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આ એક જેમ નદી નાળા ધીમે ધીમે નદીનું વિશાળ રૂપ લેતા હોય એમ માળિયાની શોભાયાત્રા દર વર્ષે ને વર્ષે વિશાળ રૂપ લેતી જાય છે। આ વર્ષે ગામડેથી પણ ઘણા લોકો જોડાણા છે, બેન્ડ પાર્ટી ડીજે સાથે ઘણા લોકો જોડાણા છે અને દિવસે દિવસે શોભાયાત્રા એક મહાન શોભાયાત્રા થતી જાય છે। આવી જ રીતે તમામ સનાતની હિન્દુ ભાઈઓ શોભાયાત્રામાં જોડાતા રહે અને અમારો હર્ષ ઉલ્લાસ વધારતા રહે। સિદ્ધેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા શરબતનું પણ આયોજન રાખેલ હતું અને ઘણા બધી લોકોએ સાથ સહકાર આપ્યો। બધાનો અમે અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ। પોલીસ પ્રશાસનનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને જે બધા આગેવાનો છે એનો પણ ખૂબ સારો એવો સહયોગ છે। તો બધાનો અત્રેથી અમે આભાર માનીએ અને આવી રીતે સાથ સહકાર આપતા રહ્યો એટલે અમે મહેનત કરવા માટે તૈયાર છીએ। જય જય